સૂફ અને ખારક ભરતકામ. સૂફ અને ખારક ભરતકામ એકચ્યુઅલી એક જ સમુદાય દ્વારા બે અલગ અલગ પ્રકારના ભરતકામ ભરવામાં આવે છે. એકને સૂફ કહેવામાં આવે છે, બીજાને ખારક કહેવામાં આવે છે. ઉપરનું જે ભરતકામ છે એ સૂફ ભરતકામ છે. કયું છે? સૂફ. અહીંયા લખેલું પણ છે. અને નીચેનું જે ભરતકામ તમે જોઈ શકો છો એ છે ખારક ભરતકામ. વાત કરીએ આપણે સૂફ અને ખારક ભરતકામ જે કચ્છની અંદર જાણીતું છે, તો મેઘવાડ મારું સમુદાય તેની બે ગણાતી થ્રેડ એમ્બ્રોઇડરી શૈલી. આ થ્રેડનો મતલબ શું થાય? મેં વાત કરીને એમ થ્રેડનો મતલબ થાય દોરા. શું થાય? દોરા. દોરા એટલે કે જે દોરાથી તમે વણો છો એ દોરા. દોરા એટલે કે દોરા કહો, તાર કહો, એનો મતલબ શું? એટલે કે થ્રેડનો શબ્દ એ ઉચ્ચાર એનો બતાવે છે. શું બતાવે છે? કે એક દોરા, એક તાર એવું બતાવે છે. તો થ્રેડ એમ્બ્રોઇડરી શૈલી માટે જાણીતો, જેને સૂફ અને ખારક કહેવાય છે. ફેબ્રિક પર કોઈ ફેબ્રિકનો મતલબ શું થાય? કપડું. ઓકે, ફેબ્રિક શબ્દ યુઝ કરવામાં આવશે તેનો મતલબ થાય કાપડ. શું થાય? કાપડ. એટલે કે સુતરાઉ ફેબ્રિક. પછી સમજી લો ઊનનું વૂલ ફેબ્રિક. ઓકે, તો ફેબ્રિક એટલે શું? ઊનનું કાપડ. ઓકે, એટલે કે વૂલ ફેબ્રિક. પછી સમજી લો રેશમનું કાપડ હોય છે તો કોટન ફેબ્રિક. ક્લિયર? તો ફેબ્રિક એટલે કાપડ. ફેબ્રિક પર કોઈ રૂપરેખા અથવા તો રેખાંકન કરવામાં આવતું નથી. આગળ આપણે જે ભરતકામ જોયું ને તો એની અંદર એક દિશા હતી કે પહેલા શું કરવામાં આવતું કે થોડું ડ્રોઈંગ કરવામાં આવે, પછી એના ઉપર ભરતકામ કરવામાં આવતું. આની અંદર કોઈ પણ જાતનું ડ્રોઈંગ કાપડ ઉપર કરવામાં નહીં આવે, ડાયરેક્ટ ભરતકામ કરવામાં આવે છે. તો ફેબ્રિક પર કોઈ રૂપરેખા અથવા તો રેખાંકન કરવામાં આવતું નથી. એના બદલે ફેબ્રિકના થ્રેડોની ગણતરી કરવામાં. થ્રેડો ધેટ્સ મીન્સ કે દોરા. ઓકે, દોરા. થ્રેડોની ગણતરી કરીને રચનાને માનસિક રીતે મનની અંદર પહેલા તો તૈયાર કરવામાં આવે છે અને એના પછી ભરતકામની અંદર ઉતારવામાં આવે છે. કોઈ પણ જાતનું રેખાંકન કે એવું ડ્રોઈંગ કરવામાં આવતું નથી. તો ડિઝાઇનની કલ્પનાથી જ માત્ર આ જે છે ભરતકામ થાય છે. સૂફ એમ્બ્રોઇડરી જટિલ ભૌમિતિક ડિઝાઇન બનાવવા માટે સિંગલ સ્ટીચનો ઉપયોગ કરે છે. હવે એ શબ્દ આવ્યો સ્ટીચ. તો આ સ્ટીચનો મતલબ શું થાય? તો આ સ્ટીચનો મતલબ થાય ટાંકો. શું થાય? ટાંકો. ઓકે, તો એ શબ્દ જોવા મળશે સ્ટીચ. તો સ્ટીચનો મતલબ ટાંકો થાય છે. તો કોઈ જગ્યાએ સ્ટીચ શબ્દ સાંભળો એટલે મગજમાં શું યાદ રાખવાનું? ટાંકો લીધો. શું લીધો? ટાંકો. તો સિંગલ સ્ટીચ એટલે કે સિંગલ ટાંકો. સિંગલ ટાંકો એટલે શું? કે ડબલ હરા નહીં, એક સિંગલ હરા. આપણે ઘરની અંદર કંઈક સીવતા હોય તો ડબલ હરાથી પણ સીવીએ, સિંગલ હરાથી પણ શીખવે. તો એ સિંગલ સ્ટીચનો મતલબ થાય સિંગલ ટાંકાથી. સિંગલ ટાંકાનો ઉપયોગ કરવામાં આવે છે સૂપની અંદર. સૂપ એમ્બ્રોઇડરી ફેબ્રિકની રિવર્સ બાજુ પર કામ કરે છે. રિવર્સ બાજુ પર કામ કરે એનો મતલબ શું? કે જે બાજુ ભરતકામ કરવામાં આવે છે એ બાજુ એની આકૃતિ નહીં હોય, એની બીજી બાજુ એની આકૃતિ હશે. એટલે કે સૂપ એમ્બ્રોઇડરી ફેબ્રિકમાં રિવર્સ બાજુ પર કામ કરવામાં આવે છે અને તેને ફેરવવામાં આવે ત્યારે આગળના ભાગમાં એમ્બ્રોઇડરી દર્શાવે છે. એટલે કે ભરતકામ છે એ બીજી બાજુ થાય છે. જે બાજુ તમે ભરતકામ ભરો છો એકચ્યુઅલી એ બાજુ આકૃતિ નથી બનતી, બીજી બાજુ આકૃતિ ઉભરીને આવે છે. ખારક ભરતકામની વાત કરીએ તો ખારક ભરતકામ શૈલીનું નામ ખારેક ઉપરથી પડ્યું છે. ખારેક. ખારેક એટલે આપણે કહીએ છીએ ને ખજૂર. ખજૂર સુકાઈ જાય તો એને ખારેક કહેવામાં આવે છે, અથવા તો ખજૂરને કચ્છની અંદર ખારેક જ કહેવામાં આવે છે. તો ખજૂરના ફળ માટેનો કચ્છી શબ્દ છે ખારેક, અથવા તો આપણી ભાષામાં આપણે શું કહીએ છીએ કે ખજૂર છે એ સુકાઈ જાય તેને ખારેક કહીએ છીએ. ક્લિયર? તો એ ખારેક શબ્દ ઉપરથી આ ખારક નામ છે એ આવ્યું છે. તેમજ જટિલ ભૌમિતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગઈ સૂપ અને ખારક. તો યાદ રાખજો કયો સમુદાયનું નામ યાદ રાખજો. કયા સમુદાય દ્વારા સૂફ અને ખારક ભરતકામ છે ભરવામાં આવે છે? તો મેઘવાડ મારું સમુદાય. સમુદાયનું નામ છે મેઘવાડ મારું સમુદાય. ક્લિયર? યાદ રાખીશું. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.